નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 જીવ વિજ્ઞાન પ્રકરણ 15 જૈવ વિવિધતા અને સંરક્ષણ. તો મિત્રો, ગયા લેક્ચરમાં આપણે જૈવ વિવિધતાના 3 પ્રકારો જનનિક વિવિધતા, જાતિ વિવિધતા, પરિસ્થિતિકીય વિવિધતા તેમજ પૃથ્વી પર તથા ભારતમાં કેટલી જાતિઓ છે એના વિશે ચર્ચા કરેલી. હવે આજે આપણે નવો ટોપિક જોઈએ તો જૈવ વિવિધતાના પ્રતિરૂપો ભાતો. તો અહીંયા અક્ષાંશીય ઢોળાંશ કે પ્રાણીઓ અને વનસ્પતિઓની વિવિધતા સમગ્ર વિશ્વમાં સમાન નહીં પરંતુ અસમાન વિતરણ દર્શાવે છે. એટલે કે અહીંયા જે પ્રાણીઓ અને વનસ્પતિઓ એની જે વિવિધતા છે એ અસમાન રીતે વિતરણ દર્શાવે છે. પ્રાણીઓ તેમજ વનસ્પતિઓના ઘણા સમૂહો માટે વિવિધતામાં રસપ્રદ ભાતો મળે છે, જેમાં ખૂબ જ જાણીતી વિવિધતામાં અક્ષાંશીય ક્રમબદ્ધ ઢોળાંશ એટલે કે ઉતાર ચઢાવ, સામાન્યતઃ વિષુવવૃત્ત એટલે કે ભૂમધ્ય રેખાથી વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. તો અહીંયા ખાસ આપણે આ પ્રશ્ન નોટબુકમાં નોંધ કરશું કે વિષુવવૃત્તથી ધ્રુવો તરફ જઈએ તેમ જાતિ વિવિધતા ઘટતી જાય છે. આનાથી ઉલટું આપણને પૂછે કે ધ્રુવ તરફથી વિષુવવૃત્ત તરફ જઈએ તો જાતિ વિવિધતા વધતી જાય છે. તો ફક્ત કેટલાક જ અપવાદો સાથે વિષુવવૃત્તિ એટલે કે ઉષ્ણકટિબંધીય વિસ્તાર કે અક્ષાંશીય સીમા 23.5 ઉત્તરથી 23.5 દક્ષિણ સુધીમાં સમશીતોષ્ણ કે ધ્રુવ પ્રદેશો કરતાં વધારે જાતિઓ મળે છે. એટલે કે અહીંયા અપવાદ રૂપે જ આ વાત કરેલી છે. તો વિષુવવૃત્તથી નજીક રહેલ કોલંબિયામાં 1400 જેટલી પક્ષીઓની જાતિઓ, જ્યારે 41° ઉત્તરમાં રહેલા ન્યૂયોર્કમાં 105 જેટલી પક્ષીઓની જાતિઓ તથા 71° ઉત્તરમાં સ્થિત ગ્રીનલેન્ડ ફક્ત 56 પક્ષીઓની જાતિઓ ધરાવે છે. તો તમે જોઈ શકો છો કે અહીંયા આ જાતિઓમાં ઘટાડો થતો જોવા મળે છે. તો ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે, તે 1200થી વધારે પક્ષીઓની જાતિઓ ધરાવે છે. તો અહીંયા મિત્રો આ જે છે એ બધી જાતિઓની સંખ્યા છે, આપણે નોંધ કરશું પક્ષીઓની અને બીજી અન્ય કેટલીક. તો આ જે પક્ષીઓની જાતિ છે એનો આંકડો છે એ આપણે વિકલ્પમાં છે આપણને પૂછાઈ શકે. તો અહીંયા ફરીથી કે 1200થી વધારે પક્ષીઓની જાતિઓ છે એ આજે ભારત કે જેનો અધિકતમ જમીન વિસ્તાર કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં છે. ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી એટલે કે આવૃત અને અનાવૃત બીજધારી, જેને આપણે વાહક પેશીધારી વનસ્પતિઓ તરીકે ઓળખીએ છીએ. તો આ ઇક્વાડોર જેવા ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં વાહક પેશીધારી વનસ્પતિઓની જાતિઓ USA મધ્ય પશ્ચિમ જેવા સમશીતોષ્ણ ક્ષેત્રના વન વિસ્તારો કરતાં 10 ગણી વધારે છે. ત્યારબાદ આપણે દક્ષિણ અમેરિકામાં વાત કરીએ તો એમેઝોનના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. ખાસ લાઇનિંગ કરજો. દક્ષિણ અમેરિકામાં એમેઝોનના મોટા ભાગના જે ઉષ્ણકટિબંધીય વર્ષાવનો કે જે એમેઝોન છે એ આ પૃથ્વીનું ફેફસું પણ માનવામાં આવે છે, કે જે પૃથ્વી પર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવે છે. તે 40,000 વનસ્પતિઓની જાતિઓ, 3,000 મત્સ્યની, 1,300 પક્ષીઓની જાતિ અને 427 સસ્તનોની, 427 ઉભયજીવીઓ, 378 સરીસૃપોની તથા 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની
જાતિઓનું નિવાસ સ્થાન છે. તો અહીંયા આપણે આંકડા ખાસ નોંધ કરશું. જે આ આપણે ચેપ્ટરમાં આંકડા છે એને તૈયાર કરશું તો આપણે માર્ક છે પૂરા કવર કરી શકશું. તો અહીંયા આપણે જોયું કે 40,000 જેટલી વનસ્પતિ જાતિઓ, 3,000 મત્સ્યની જાતિ, 1,300 પક્ષીઓની, 427 સસ્તન અને 427 ઉભયજીવી, તેમજ 378 સરીસૃપો અને 1,25,000થી વધારે અપૃષ્ઠવંશી પ્રાણીઓની જાતિઓનું નિવાસસ્થાન છે. વૈજ્ઞાનિકોનું અનુમાન છે કે આ વર્ષાવનોમાં અત્યારે પણ ઓછામાં ઓછી કે 20 લાખ એટલે કે 2 જેટલી કીટક જાતિઓની શોધ તથા નામકરણ કે હજી ઓળખ પણ બાકી છે. વિચાર કરો, 2 મિલિયન એટલે કે 20 લાખ જેટલી કીટક જાતિઓની શોધ અને નામકરણ કે હજી ઓળખ પણ બાકી છે. તો વિષુવવૃત્તીય વિસ્તારમાં એવું શું વિશેષ છે જે તેમની સૌથી વધારે વિવિધતા માટે કારણભૂત છે? તો અહીંયા પરિસ્થિતિવિદો તથા ઉદ્વિકાસીય જીવશાસ્ત્રીઓએ ઘણી પરિકલ્પનાઓ પ્રસ્થાપિત કરી છે, જેમાંથી કેટલીક મહત્વની છે. જે જાતિ ઉદ્વિકાસ સામાન્ય રીતે સમયનું કાર્ય છે. સમશીતોષ્ણ કટિબંધ આધીન વિસ્તારોમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો રહ્યો. તો અહીંયા જે સમશીતોષ્ણ કટિબંધ છે કે જ્યાં આ વિસ્તારમાં ભૂતકાળમાં વારંવાર હિમપ્રપાત થતો, જ્યારે તેનાથી વિપરીત કે ઉષ્ણકટિબંધીય અક્ષાંશો છે જે છે એમાં લાખો વર્ષોથી એની સાપેક્ષે એમાં ખલેલ વગરના રહ્યા છે. અને આ જ કારણે જાતિ વૈવિધ્ય માટે લાંબો ઉદ્વિકાસીય સમય છે ટૂંકમાં મળ્યો. આગળ કે ઉષ્ણકટિબંધીય પર્યાવરણ એ સમશીતોષ્ણ પર્યાવરણથી વિપરીત એટલે કે એનાથી વિરુદ્ધ રીતે ઓછા મૌસમીય ઋતુકીય પરિવર્તનયુક્ત પ્રમાણમાં વધુ સ્થિર અને ભવિષ્ય પારખવા યોગ્ય અથવા તો અનુમાનિત રહ્યું. અને આવું સ્થિર પર્યાવરણ અનોખા વિશિષ્ટકરણને પ્રોત્સાહિત કરતું રહ્યું તથા સૌથી વધુ જાતિ વિવિધતા તરફ છે એ દોરાયું. ત્રીજું કે વિષુવવૃત્તીય પ્રદેશમાં વધુ સૌર ઉર્જા ઉપલબ્ધ છે કે જે તેના ઉચ્ચ ઉત્પાદનમાં સહભાગી બને છે. તો અહીંયા વધુ સૌર ઉર્જા ટૂંકમાં મળી રહે છે અને એટલા માટે ઉત્પાદન છે એ ઊંચું મળે છે. આ ઉચ્ચ ઉત્પાદકતા સૌથી વધુ વિવિધતા માટે ટૂંકમાં પરોક્ષ રીતે ફાળો આપી શકે છે. ત્યારબાદ આપણે બીજું જોઈએ કે જાતિ વિસ્તારના સંબંધો. તો અહીંયા જર્મનીના મહાન પ્રકૃતિવિદ અને ભૂગોળશાસ્ત્રી એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટે દક્ષિણ અમેરિકાના જંગલોના વેરાન પ્રદેશોમાં તેમના પ્રારંભિક અને વ્યાપક સંશોધન દરમિયાન અવલોકન કર્યું કે શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. તો અહીંયા કહેવા શું માગે છે કે જ્યાં સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ અમુક મર્યાદા સુધી જ. હકીકતમાં વર્ગકો એટલે કે આવૃત બીજધારી વનસ્પતિઓ, પક્ષીઓ, ચામાચીડિયા, મીઠા જળની માછલીઓની વ્યાપક વિવિધતા માટે જાતિ સમૃદ્ધિ અને વિસ્તાર વચ્ચેનો સંબંધ એક લંબચોરસ અતિવલય વળાંકમાં જોવા મળે છે. તો અહીંયા બાજુમાં આપણને આ આલેખ જે આપેલો છે એના માપ પર આ સંબંધ અને નીચેના સમીકરણ દ્વારા છે એને વર્ણવવામાં આવેલી એક સીધી રેખા છે. તો અહીંયા આલેખ તમે જોઈ શકો છો. જાતિ વિસ્તારના સંબંધનું પ્રદર્શન માપન પર સંબંધ રેખીય બની જાય છે. તો અહીંયા જાતિ સમૃદ્ધિ S = CAR² log S plus log C plus 2 log A, જ્યાં x અક્ષ ઉપર વિસ્તાર, y પર જાતિ સમૃદ્ધિ દર્શાવે છે. તો અહીંયા આ બ્લુ લાઈન છે કે જેમ એ વિસ્તાર છે એ વધારતા જઈએ તેમ તેમ જાતિ સમૃદ્ધ છે એ વધતી જશે.
અને પછી એ સ્થાયી થઈ જાય છે. તો અહીંયા આ લંબચોરસ અતિ વલય છે એ આપેલ આલેખ છે ટૂંકમાં જોવા મળે છે. તો અહીંયા log s = log c પ્લસ z log a, કે જ્યાં s છે જાતિ સમૃદ્ધિ, એ વિસ્તાર દર્શાવે છે એટલે કે પ્રદેશ, એરિયા, z રેખાનો ઢાળ અને c y આંતરછેદ. પરિસ્થિતિવિદોએ નોંધ્યું કે z રેખાનું મૂલ્ય 0.1 થી 0.2 વચ્ચેની ક્ષેત્ર મર્યાદામાં હોય છે. પછી ભલે વર્ગીકરણીય સમૂહ કે પછી પ્રદેશ કે ન્યુયોર્ક અહીંયા રાજ્યમાં ક્યાં મૃદુકાયો, જેમ કે બ્રિટનમાં વનસ્પતિઓ, કેલિફોર્નિયામાં પક્ષીઓ અને ન્યુયોર્ક રાજ્યમાં મૃદુકાયો કોઈ પણ હોય, તેને અનુલક્ષીને સમાશ્રયણ રેખાનો ઢાળ આશ્ચર્યજનક રૂપે એક સમાન હોય છે. પરંતુ જો તમે સમસ્ત ખંડો જેવા કોઈ ખૂબ જ વિશાળ જો પ્રદેશ વચ્ચેના જાતિ વિસ્તાર સંબંધોનું પૃથ્થકરણ કરશો તો તમને જોવા મળશે કે સમાશ્રયણ રેખાનો ઢાળ ખૂબ જ વધારે તીવ્ર એટલે કે ત્રાંસો ઊભો ઢાળ છે, જે z રેખાનું મૂલ્ય 0.6 થી 1.2 જેટલી ક્ષેત્ર મર્યાદામાં હોય છે. તો અહીંયા ઉદાહરણ માટે વિવિધ ખંડોના ઉષ્ણકટિબંધીય જંગલોમાં ફળ આહારી એટલે કે ફળ ખાનારા પક્ષીઓ અને સસ્તનોની z રેખાનો ઢોળાંશ 1.15 જેટલો જોવા મળે છે. તો અહીંયા આ કેટલાક આંકડા નીચે આપણે લાઇનિંગ કરશું. તો અહીંયા નિવસન તંત્ર માટે આગળનો મુદ્દો જોઈએ તો જૈવ વિવિધતાનું મહત્વ શું છે. તો અહીંયા આપણને આ પ્રશ્ન પૂછાઈ શકે કે નિવસન તંત્ર માટે જૈવ વિવિધતાનું મહત્વ જણાવો. તો શું કોઈ સમુદાયમાં જાતિની સંખ્યા ખરેખર નિવસન તંત્રની કામગીરી માટે મહત્વપૂર્ણ બાબત છે? આ એક સવાલ છે કે જેના માટે પરિસ્થિતિવિદો એક ચોક્કસ જવાબ આપી શક્યા નથી. ઘણા દાયકાઓ સુધી પરિસ્થિતિવિદો માનતા હતા કે વધુ જાતિઓ ધરાવતા સમુદાયો સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. ફરીથી મિત્રો, કે વધુ જાતિઓ ધરાવતા જે સમુદાયો છે એ સામાન્ય રીતે ઓછી જાતિઓ ધરાવતા સમુદાયો કરતાં વધારે સ્થિર વલણ ધરાવે છે. એક જૈવિક સમુદાય માટે સચોટ સ્થિરતા શું છે? એક સ્થિર સમુદાયે તેની ઉત્પાદકતામાં વર્ષે ઘણો ફેરફાર થવો જોઈએ નહીં. તે સમયે આવનાર અવરોધો માટે પ્રતિરોધક કે પ્રસંગોપાત, કુદરતી કે ટૂંકમાં માનવ સર્જિત સામે પ્રતિકારક અથવા તો સ્થિતિસ્થાપક છે હોવું જોઈએ. અને તે વિદેશી જાતિઓ દ્વારા થતા આક્રમણ માટે પ્રતિરોધક પણ હોવું જ જોઈએ. આપણે જાણતા નથી કે આ લક્ષણો સમુદાયમાં જાતિ સમૃદ્ધિ સાથે કેવી રીતે જોડાયેલા છે, પરંતુ જે ડેવિડ ટિલમેનના પ્રયોગશાળાની બહાર ભૂખંડો પર કરવામાં આવેલ લાંબા સમયના નિવસન તંત્રના પ્રયોગો આ વિષયે કેટલાક કામ ચલાવ છે જવાબ પૂરા પાડે છે. તો ટિલમેનને જોવા મળ્યું કે વધુ જાતિઓ ધરાવતા ભૂખંડો એ કુલ જૈવભારમાં વર્ષે ઓછો ફેરફાર દર્શાવતા હતા, અને તેઓએ તેમના પ્રયોગોમાં એ પણ દર્શાવ્યું કે વધતી જતી વિવિધતા એ તેની ઉચ્ચ ઉત્પાદકતામાં ફાળો ટૂંકમાં આપ્યો હતો. અને તેમ છતાં આપણે સંપૂર્ણપણે જાણતા નથી કે જાતિ સમૃદ્ધિ કેવી રીતે નિવસન તંત્રને સારું કે તંદુરસ્ત બનાવી રાખવામાં સહયોગ આપે છે. આપણે ખ્યાલ કે સમજણ પૂરતું જાણીએ છીએ કે સમૃદ્ધ જૈવ વિવિધતા એ ફક્ત નિવસન તંત્રની તંદુરસ્તી માટે જ આવશ્યક નથી, પરંતુ આ ગ્રહ પર માનવ જાતિના લાંબા અસ્તિત્વ કે જીવન ટકાવી રાખવા માટે પણ અનિવાર્ય છે. તો અહીંયા લાંબુ માનવ જાતિનું જે અસ્તિત્વ ટકાવી રાખવા માટે પણ ટૂંકમાં જરૂરી છે.
આ સમયે જ્યારે આપણે એકદમ ઘટતા જતા દરની ગતિએ એટલે કે ભયંકર ચેતવણી આપતી ગતિએ જો જાતિઓ છે એ ગુમાવી રહ્યા છીએ, ત્યારે કોઈ કદાચ પૂછે કે જો કેટલીક જાતિઓ લુપ્ત થઈ જાય તો શું આ બાબત આપણા માટે ખરેખર મહત્વની છે? જો પશ્ચિમ ઘાટના વૃક્ષો પર જોવા મળતી દેડકાની એક જાતિ હંમેશા માટે વિલુપ્ત થઈ જાય તો શું પશ્ચિમ ઘાટના નિવસન તંત્ર ઓછા ક્રિયાશીલ બની જશે? કે પછી જો પૃથ્વી પર કીડીઓની 20,000 જાતિઓને બદલે આપણી પાસે માત્ર 15,000 જાતિઓ જ રહે, ત્યારે તે આપણા જીવનની ગુણવત્તા પર કેવી રીતે અસર કરશે? તો કહેવાનું શું છે કે અહીંયા જાતિઓ છે દિવસે ને દિવસે લુપ્ત થતી જતી જોવા મળે છે, કે પછી જે એક સમય એવો આવશે કે અમુક જાતિઓ છે એ ભવિષ્યમાં જોવા પણ નહીં મળે. તો આવા સરળ પ્રશ્નોના કોઈ સીધા જવાબો નથી, પરંતુ સ્ટેનફોર્ડના પરિસ્થિતિવિદ પોલ એહરલિચ દ્વારા ઉપયોગ કરવામાં આવેલી સાદ્રશ્યતા દ્વારા આપણે યોગ્ય વિચાર કે પરિપ્રેક્ષ્ય વિકસિત કરી શકીએ છીએ કે એક વિમાન જેવા નિવસન તંત્ર એક વાયુયાન જેવું છે. તો અહીંયા જે નિવસન તંત્ર છે એ એક વિમાન જેવા એક વાયુયાન જેવું છે કે જેમાં આપણે મુસાફરો જેવા છીએ. જેમ વિમાનમાં મુસાફરો બેઠા છે એવી જ રીતે આપણે આ નિવસન તંત્રમાં એક મુસાફરો ટૂંકમાં છીએ. એના બધા જ ભાગોને હજારો ખીલીઓનો ઉપયોગ દ્વારા એકસાથે જોડવામાં આવે છે, રિવેટ્સ એટલે કે ખીલીઓ દ્વારા. જો વિમાનના દરેક મુસાફરો તેમાં જડેલી એક એક ખીલી એટલે કે રિવેટને જે ખોલી અને એમના ઘરે લઈ જવાનું શરૂ કરે તો શું થાય કે વિમાન છે એ છૂટું પડી જાય. અહીંયા વિમાન છે એ એક એક ખીલી જોડીને ટૂંકમાં બનાવેલું છે, અને જો આ ખીલી જે એક એક છે એ ખોલી નાખવામાં આવે તો શું થાય? તો અહીંયા ત્યારે શરૂઆતમાં તો વિમાનની સુરક્ષાને અસર થશે નહીં. તો નિવસન તંત્રની ક્રિયાશીલતા યોગ્ય રહેશે, પરંતુ જો વધુને વધુ ખીલીઓ ખોલી લેવામાં કે દૂર કરવામાં આવે ત્યારે કેટલાક સમય પછી વિમાન જોખમી રીતે પડી ભાંગશે. તો એવી જ રીતે અહીંયા જે જાતિઓના આંકડા આપણે ઉપર જોયા કે કીડીઓની અમુક જાતિઓ ઓછી થઈ જાય, કે પક્ષી અહીંયા આપણે જોયું કે 20,000માંથી 15,000 કીડીઓ જે છે એટલી થતી જોવા મળે. તો આ ધીમે ને ધીમે જો આમ ઓછી થતી જાય તો વિચાર કરો કે અંતે એની પરિસ્થિતિ શું જોવા મળે. તો અહીંયા જેમ આ વિમાન છે એવી જ એની પરિસ્થિતિ છે જોવા મળે કે વિમાનમાંથી બધી જ ખીલીઓ જો ટૂંકમાં ખોલી નાખવામાં આવે તો વિમાન છે એ જોખમી રીતે પડી ભાંગશે. તો અહીંયા આ જાતિઓ છે એનું પણ એવું જ છે. સાથે સાથે એ પણ મહત્ત્વનું છે કે કયો રિવેટ કાઢી નાખવામાં આવ્યો છે તે પણ નિર્ણાયક કે અંતિમ જોખમી હોઈ શકે છે. તો વિમાનની અંદરની બાજુએ બેઠકો કે બારીઓ પરના થોડા રિવેટ્સની એટલે કે ખીલીઓની નુકસાની કરતાં તે આંખો પર રહેલા રિવેટ્સની ખોટ કે નુકસાની એટલે કે ચાવીરૂપ જાતિઓ કે જે નિવસન તંત્રની મુખ્ય ક્રિયાવિધિને સંચાલિત કરે છે. તો અહીંયા કહેવાનું શું છે કે આ જે રિવેટ્સની ખોટ કે નુકસાની છે દેખીતી રીતે વિમાનને સલામતી માટે ગંભીર જોખમી છે. એવી જ રીતે આ નિવસન તંત્રમાં જાતિઓ છે એ ભવિષ્યમાં છે એમાં જાતિઓમાં જોખમ છે ઊભું થશે. તો વિમાનની પાંખોના રિવેટ્સની અહીં નિવસન તંત્રની મુખ્ય જાતિઓ સાથે ટૂંકમાં તુલના છે એ કરવામાં આવેલી છે. તો અહીંયા હવે આગળ નવો ટોપિક જોઈએ કે જૈવ વિવિધતાની ક્ષતિ કે નુકસાની. તો જ્યારે કોઈ નવી જાતિઓનો પૃથ્વીના ખજાનામાં ઉમેરો કરવામાં આવે એટલે કે તિજોરીમાં જો કોઈ નવી જાતિનો ઉમેરો કરવામાં આવે ત્યારે અહીંયા તે શંકાસ્પદ લાગે છે, પરંતુ તેમના સતત નિરંતર નુકસાન વિશે કોઈ શંકા નથી. આપણા ગ્રહ પૃથ્વીની જૈવિક સંપદા ખૂબ જ ઝડપથી ઘટી રહી છે
અને આક્ષેપિત એટલે કે આરોપી આંગળી સ્પષ્ટપણે માનવ પ્રવૃત્તિ તરફ ચિંતાઈ રહી છે. એટલે કે અહીંયા માનવ પ્રવૃત્તિઓથી જ આ જે સંપત્તિ છે, જૈવિક સંપદા એ ઝડપથી ઘટી રહી છે. માનવીઓ દ્વારા ઉષ્ણકટિબંધીય પ્રશાંત વિસ્તારના બરફ આચ્છાદિત ટાપુઓ એના વસાહતીકરણને કારણે ત્યાંના સ્થાનિક પક્ષીઓની 200થી વધારે જાતિઓ લુપ્ત થઈ ગઈ છે. IUCN રેડ લિસ્ટ એટલે કે જે દિવસે ને દિવસે જે જાતિઓ છે એ લુપ્ત થતી જાય એનું એક લિસ્ટ તૈયાર કરવામાં આવે છે, જેને કહેવામાં આવે છે રેડ લિસ્ટ. તો અહીંયા IUCN કે રેડ લિસ્ટ છે 2004ના દસ્તાવેજી પુરાવો પ્રમાણે પાછલા 500 વર્ષોમાં 784 જાતિઓ એટલે કે 338 પૃષ્ઠવંશીઓ અને 359 અપૃષ્ઠવંશીઓ 87 વનસ્પતિઓની જાતિઓ છે એ પણ એમાં સમાવેશિત છે. એટલે કે આ બધી જાતિઓ છે એ આ કુલ 784 લુપ્ત થઈ ગઈ છે. જેમાં આપણે આંકડા ખાસ લાઇનિંગ કરશું, નોંધ કરશું. 338 પૃષ્ઠવંશી, 359 અપૃષ્ઠવંશીઓ અને 87 વનસ્પતિની જાતિઓ. તો તાજેતરની લુપ્ત જાતિઓના કેટલાક ઉદાહરણોમાં કદાચ તમે આ ડોડો જે સજીવ છે સાંભળ્યું હશે, મોરેશિયસ પક્ષી ડોડો કે જે કવેગા આફ્રિકા, થાઇલેસીન ઓસ્ટ્રેલિયા, ટૂંકમાં અહીંયા જે કવેગા આફ્રિકામાં, થાઇલેસીન ઓસ્ટ્રેલિયા, સ્ટીલર સી કાવ જે રશિયા અને વાઘની 3 ઉપજાતિઓ કે જેમાં બાલી, જાવાન તથા કાસ્પિયન છે, જે છેલ્લા 20 વર્ષો 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. તો અહીંયા જે આપણને કેટલીક જાતિઓ જે છે એના ઉદાહરણ આપ્યા છે. તો અહીંયા ખાસ આપણે નોંધ કરશું કે વાઘની 3 જાતિઓ જે બાલી, જાવાન અને કાસ્પિયન એ છેલ્લા 20 વર્ષો કે જે 27 જાતિઓના અદૃશ્ય થવાના સાક્ષી રહ્યા છે. તો અહેવાલોનું કાળજીપૂર્વકનું આંકડાકીય પૃથ્થકરણ એટલે કે વિશ્લેષણ દર્શાવે છે કે સમગ્ર વર્ગકોનું વિલોપન એ યાદચ્છિક નથી. જેમ કે ઉભયજીવીઓ જેવા કેટલાક જૂથો કે લુપ્ત થવા માટે વધુ સંવેદનશીલ લાગે છે. લુપ્તતાના ભયાનક દ્રશ્ય કે એમાં ઉમેરો કરતા એ પણ હકીકત છે કે વિશ્વવ્યાપી 15,500 કરતાં પણ વધારે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરી રહી છે. વર્તમાન વિશ્વમાં બધી જ પક્ષી જાતિઓના 12%, બધી જ સસ્તન જાતિઓના 23%, બધી જ ઉભયજૈવી જાતિઓમાં 32% અને બધી જ અનાવૃત બીજધારીઓના 31% કે જાતિઓ લુપ્ત થવાના ભયનો સામનો કરે છે. તો અહીંયા મિત્રો વિચાર કરજો, આ બધી જે છે એ આપણને ટકાવારી આપી એ લુપ્ત થવાના આરે છે કે વિનાશના આરે આવીને ઊભી રહી છે. અશ્મિ અહેવાલોના માધ્યમ દ્વારા પૃથ્વી પરના જીવનના ઇતિહાસના અભ્યાસ પરથી આપણે જાણ્યું છે કે જાતિઓનું મોટા પાયે થતું નુકસાન જે હાલમાં આપણે જોઈ રહ્યા છીએ અને તેવું અગાઉ મનુષ્ય જાતિના જે અવતરણ એટલે કે આગમન પહેલાં પણ થયું છે. લાંબા સમય દરમિયાન લગભગ 3 બિલિયન વર્ષ પહેલાં કે જ્યારથી પૃથ્વી પર જીવનનો ઉદ્ભવ તથા વૈવિધ્યકરણ થયું છે ત્યારથી આજ સુધીમાં 5 વખત જાતિઓના સામૂહિક વિલોપનનો ઘટનાક્રમ થયો છે. એટલે કે અહીંયા એનો 5 વખત જાતિઓના સામૂહિક જે વિનાશનો ઘટનાક્રમ થયો છે. વર્તમાન સમયમાં 6ઠી વારનું વિલોપન કે વિનાશ પ્રગતિ પર છે. તે પહેલાંના 5 ઘટનાક્રમથી કેવા પ્રકારે અલગ હશે એ તફાવત ફક્ત તેના દરમાં જ છે. અને વર્તમાન સમયમાં જાતિઓના વિલોપનનો દર એ માનવ અસ્તિત્વના સમય પૂર્વે થવાવાળા વિલોપન કરતાં 100થી 1000 ગણો ઝડપી આંકવામાં આવ્યો છે. અને આ ઝડપી દર માટે આપણી ક્રિયાવિધિઓ જ જવાબદાર છે કે જ્યાં આપણી ક્રિયાવિધિઓ છે એ વધારે થતી જોવા મળે છે
અને પરિસ્થિતિવિદોને ચિંતાજનક ચેતવણી છે કે જો જાતિ ઘટાડાનો આ વર્તમાન સિલસિલો જો સતત ચાલુ રહ્યો તો આવતા 100 વર્ષની અંદર જ પૃથ્વી પરની તમામ જાતિઓની લગભગ અડધા ભાગની જાતિઓ વિલુપ્ત થઈ જશે. તો સામાન્ય રીતે કોઈપણ પ્રદેશમાં જૈવ વિવિધતાને નુકસાન થવાથી વનસ્પતિ ઉત્પાદનમાં ઘટાડો થાય છે. દુષ્કાળ જેવા પર્યાવરણીય ઉપદ્રવો તરફનું નિમ્ન પ્રતિરોધન, વનસ્પતિ ઉત્પાદકતા, પાણીનો ઉપયોગ અને જંતુ તથા રોગચક્રો જેવી કેટલીક નિવસનતંત્રીય પ્રક્રિયાઓમાં પરિવર્તનશીલતા વધવા પામી છે. તો હવે આગળ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જૈવ વિવિધતાની નુકસાનીના કારણો વિશે આપણે ચર્ચા કરશું. અહીંયા કેટલાક આપણે જે જાતિઓ વિશેના આંકડાઓ છે એ પણ જોયા, તો એ આપણે નોટબુકમાં નોંધ કરી અને તૈયાર કરશું. થેન્ક યુ.